નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે ચોરીની ફરિયાદ લખાવવા આવેલો ફરિયાદી જ ચોર નીકળ્યો. આમ તો મિત્રો આ ઘટના એટલી અજીબો ગરીબ ઘટના છે કે આ ઘટના સાંભળીને તમને એમ થશે કે ખરેખર આવી પણ ઘટનાઓ સમાજની અંદર બનતી હોય છે. તમે વિચાર તો કરો કે જે વ્યક્તિ ચોરીની ફરિયાદ લખાવવા માટે આવે છે, જ્યારે એની તપાસના અર્થે ખબર પડે છે કે જે વ્યક્તિ ફરિયાદ લખાવવા આવ્યો હતો એ ખુદ જ ચોર, તો પોતાના જ માલની ચોરી ખુદ વ્યક્તિને કેમ કરવી પડી છે, આના વિશે આપણે વિગતે વાતચીત કરીશું. પરંતુ એ પહેલાં આપ ચેનલની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઇક, કોમેન્ટ અને શેર કરી દો. કહેવાના છીએ કે બનાસકાંઠાના થરા વિસ્તારની અંદર આ અજીબો ગરીબ કિસ્સો બન્યો છે. કિસ્સો એવો બન્યો છે કે સોના ચાંદીના વેપારી મહેસાણાથી આવેલા અલ્પેશભાઈ એ થરા પોતાની ગાડીના માધ્યમમાંથી આવે છે. PWDની અંદર પોતાની ગાડીને પાર્કિંગ કરે છે. પાર્કિંગ કરેલી ગાડી એવો હોન્ડાની છે અને ગાડીને મૂકી અને એવો જ્યારે 84 બજારના વેપારીઓને ચાંદી આપવા માટે જાય છે અને જ્યારે એવો રિટર્ન આવે છે ત્યારે એમને તાત્કાલિક જાણ મળતી નથી, પરંતુ ત્યાંથી એવો નીકળી અને વાડિયા પહોંચે છે ને ત્યાં અમને જાણ થાય છે કે મારા ગાડીની અંદર રહેલી 9.5 કિલો ચાંદી એટલે કે અંદાજિત 23 લાખ રૂપિયાની ચાંદી ગુમ થયેલ છે. મિત્રો, 23 લાખ રૂપિયાની ચાંદી ગુમ થઈ જવી, ચાંદી ગાડીમાં હતી અને દરવાજો ખુલ્લો રહી જવો અથવા તો દરવાજો ખુલ્લો રાખવી ભૂલી જવું, આ બધી જ વસ્તુ એક શંકાના દાયરામાં તો આવતી જ હતી. પરંતુ આ મામલે જ્યારે એવો દિયોદર પોલીસ સ્ટેશન પહોંચે છે અને પોલીસ સ્ટેશનની અંદર જઈને કહે છે કે અમારી 23 લાખની ચાંદી ચોરાઈ ગઈ છે, જે બાબતે ફરિયાદ નહોતો. પોલીસ થોડી વાર વિલંબ કરે છે કે કઈ જગ્યાએ ચોરી થઈ, શું વાતચીત થઈ. ત્યારે વાતચીત કરવામાં આવે છે કે થરાના વિસ્તારની અંદર ચોરી થઈ. તો પોલીસ સ્વાભાવિક છે કે જે જગ્યાએ જે પોલીસ સ્ટેશન લાગતું હોય એ જગ્યાએથી ગુનો નોંધવામાં આવે. તો વાતચીત એવી થઈ કે એ જગ્યાએ ગુનો નોંધવામાં આવે તો પોલીસે કહ્યું, ત્યારે એમને કહ્યું કે નહીં, અમને વાડિયા આવતા યાદ આવ્યું છે, તો અહીંયા આ વિસ્તારની અંદર તમે ગુનો નોંધો. તો તેમ છતાં પણ દિયોદર પોલીસે મોટાઈ રાખીને દિયોદર વિસ્તારની અંદર ગુનો નોંધે છે. હવે ગુનો નોંધી દેવામાં આવે છે. ફરિયાદી જે હોય છે એમનું નામ છે અલ્પેશ કુમાર સોની. અલ્પેશ કુમાર સોની ફરિયાદ નોંધાવે છે. ત્યારબાદ પોલીસ આ મામલે તપાસ કરે છે. પોલીસ તપાસના અર્થે થરા પહોંચે છે. થરા જે જગ્યાએ ગાડી પડી હોય છે, ગાડીની જગ્યા જોવે છે, એ જગ્યાને આજુબાજુના CCTV ચેક કરે છે, બધું જ ચેક કરે છે, પરંતુ પોલીસને કોઈ પણ ક્લ્યુ મળતો નથી. કારણ કે બંધ ગાડી હતી. વાતચીત કરવામાં આવે છે. અલ્પેશ કુમારને પૂછવામાં આવે છે કે તમે ચાંદી લઈને આવ્યા, એવી કોઈને ખબર હતી? તો જ્યારે પૂછવામાં આવે ત્યારે એવું કહે છે કે ના, એવી કોઈને ખબર ન હતી. હવે તમે મિત્રો વિચાર કરો કે કોઈને ખબર નથી કે તમે તમારી ગાડીમાં ચાંદી લઈને આવ્યા, તો ચોરવાના ઈરાદે તમારી ગાડી કોણ ખોલે? અને જો તમારી ગાડી કોઈ વ્યક્તિ ખોલે અને એનો ઈરાદો જોયા પછી એવું લાગે કે ચાંદી ચોરવી છે, તો એક બેગ જ કેમ ચોરે? કારણ કે બીજી 2 બેગ પણ ચાંદીની અંદર પડી રહી છે. એટલે પોલીસની શંકા વધારે પડતી એટલા માટે ગહેરી બની ગઈ કે અંદર બીજી 2 બેગ ચાંદીની પડી હતી, એ બેગ પડી રહી અને એક બેગ જ ચાંદીની ત્યાંથી ચોરાઈ હતી. એટલે પોલીસને ડાઉટ ગયો કે ચોર એક બેગ શું કરવા ચોરે? ચોરી જો કરે તો પછી બધી જ બેગોની ચોરી કરે, કારણ કે ચોરને જો માલ મળતો હોય તો પછી એ કાંઈ પણ વિચારે નહીં. આ બાબતે પોલીસ એ ખૂબ જ સઘન તપાસ ચલાવી રહી હતી, ઊંડાણપૂર્વક આ બાબતે વિચાર કરી રહી હતી, પરંતુ પોલીસને કોઈ પણ ક્લ્યુ ન મળી રહ્યો હતો. પોલીસે ખૂબ શોધખોળ કરી, ખૂબ જ દોડ મથામણ કરી, પરંતુ આ મામલે કાંઈ પણ સોર્સ ન મળતા હતા. એ જ સમયની અંદર દિયોદર પોલીસ સ્ટેશનના PI વિજય પ્રજાપતિ અને ત્યારબાદ PSI DK ચૌધરીએ બંને એક પ્લાનિંગ બનાવ્યું. પ્લાનિંગ એવું બનાવ્યું કે આપણે 2 ટીમોની અંદર ટીમોને ડિવાઈડ કરી દઈએ અને 2 ટીમોની અંદર 2 ટીમોને ડિવાઈડ કરી અને એમને અલગ અલગ વ્યક્તિઓની અલગ અલગ પૂછપરછ કરી. એટલે કે જે આના ફરિયાદી હતા અલ્પેશ કુમાર, એની ધારો કે વિજય પ્રજાપતિએ પૂછપરછ કરી, તો એમની સાથે જે ડ્રાઈવર હતા અજયભાઈ, એમની પૂછપરછ DK ચૌધરીએ કરી. બંને અલગ અલગ પૂછપરછ કરતા બંનેના જવાબોની અંદર ઘણો બધો ડિફરન્સ જણાવવા લાગે. આ સમયગાળાની અંદર પોલીસની શંકા એ વધુ ક્લિયર બનતી ગઈ. એટલા માટે પોલીસે વારંવાર એમને ફોર્સ કર્યો. એમને કહ્યું કે ભાઈ આ મામલે જો તમે ગુનેગાર હશો તો તમારા પરિવારનું વિચારી લેજો, જોજો પછી પાછળથી આ મામલે કાંઈ પણ થશે ને તમારા ગુનાની અંદર સંડોવણી નીકળશે તો પછી તમને બહુ તકલીફ થશે. આ રીતે વાતચીત કરતા, કડક પૂછપરછ કરતા છેલ્લે ડ્રાઈવર અજય કુમાર ભાગી પડ્યો. અજય કુમાર ભાગી પડ્યો ત્યારે મિત્રો હવે જે ષડયંત્ર ખુલ્યું ને એ ખરેખર હવે સાંભળવા જેવું છે કે આજના યુગની અંદર કેવી કેવી ઘટનાઓ બને.
અજય કુમાર ડ્રાઈવર ભાગી પડ્યો એટલે પોલીસને મોટી કડી હાથમાં આવી ગઈ અને એને કહ્યું કે ચાંદીની ચોરી અમે જ કરી હતી. હવે તમે વિચાર કરો કે જે ચાંદી લઈને આવ્યા હતા ને એ ચાંદીના માલિક બીજા કોઈ નહીં, અલ્પેશ કુમાર, જેમનું હું તમને પૂરું નામ પણ જણાવી દઉં તો અલ્પેશ કુમાર ભૂપેન્દ્રભાઈ સોની જે ચાંદીના માલિક હતા. તો એમને જ ચોરી કરવા માટે ચાંદી ચોરી કરવા માટેનો પ્લાન બનાવેલો. હવે તમે વિચાર કરો કે મારી જ ચાંદીની ચોરી હું જ કરું તો એમાં મને શું ફાયદો? મારી જ ચાંદી મેં જ ચોરી કરી, મારા જ ઘરે આવી, પણ એમાં મને શું ફાયદો? તો અત્યારના સમાજ માટે આ જાણવા જોગ કિસ્સો છે કે આ કેમ આવી ઘટના ઘટી. પૂછપરછ જ્યારે કરવામાં આવી ત્યારે અજયભાઈએ સ્પષ્ટ કહ્યું કે આ સમગ્ર પ્લાનિંગનું ષડયંત્ર એ અમારા શેઠ અલ્પેશભાઈએ કર્યું હતું. અલ્પેશભાઈને આ વિશે પૂછપરછ કરવામાં આવી એટલે અલ્પેશભાઈ પણ પડી ભાગ્યા અને એમને પણ સ્વીકાર્યું કે હા, મેં આ ષડયંત્ર કર્યું હતું. જ્યારે વાતચીત કરવામાં આવી અલ્પેશભાઈ અને અજયભાઈ જોડે ત્યારે એમને કહ્યું કે આ ષડયંત્ર કરવા પાછળનું કારણ શું હતું. તો વાતચીત એવી હતી કે અલ્પેશભાઈ એ ખૂબ મોટા પ્રમાણની અંદર MCXની અંદર પૈસા હારી ગયા હતા. MCX શેર માર્કેટિંગની અંદર પૈસા હારી ગયા હતા. એટલા માટે એમના જોડે એ અલગ અલગ પ્રકારના જે લોકો હતા એ બધા પૈસા માંગતા હતા, પૈસાની ઉઘરાણી કરતા હતા. એટલે આ લોકોએ એક પ્લાન બનાવ્યો. પ્લાન એવો બનાવ્યો કે આ લોકો એવું કહ્યું કે આપણે આપણી જ ચાંદી ચોરી લઈએ અને પછી ફરિયાદ આપીએ. તો આપણે આપણી ચાંદી ચોરીને પછી ફરિયાદ આવે એવો પ્લાન બનાવ્યો અને એવો પ્લાન બનાવવાની અંદર આ વ્યક્તિઓને એક ત્રીજા વ્યક્તિએ સપોર્ટ કર્યો, જેમનું નામ હતું રાહુલભાઈ ભીલ. હવે વાતચીત એવી બને છે કે જ્યારે આ પ્લાન બનાવ્યા પછી અલ્પેશભાઈ એવું કહે છે કે મારી ગાડીની અંદર ડ્રાઈવર અજયને કે તું ચાંદી ચોરી લે. તો ડ્રાઈવર અજયે કહ્યું કે હું ચાંદી નહીં ચોરું, આપણા બંને બાદ એક ત્રીજો વ્યક્તિ આ કામ કરશે ને જેને આપણે 50,000 રૂપિયા જે તે સમયે ચૂકવીશું. તો એ ત્રીજા વ્યક્તિનું નામ હતું રાહુલભાઈ ભીલ. તો રાહુલભાઈ ભીલને આ વિષયની વાતચીત કરવામાં આવી. ત્રણેય લોકો મળ્યા. ત્રણેય લોકો એટ્રિકા ગાડી લઈ અને મહેસાણાથી થરા એ જગ્યાએ આવ્યા. એ જગ્યાની રેકી કરી. આ વાતચીત કરી રહ્યો છું 12/2/2026ના રોજની, જ્યારે એ બનાવના 2 દિવસ પહેલાં રેકી કરી કે આ જગ્યાએ હું ગાડી પાર્ક કરીશ, પાછળનો દરવાજો ખુલ્લો હશે, આ દરવાજો ખોલી અને રાહુલભાઈ ભીલને કે તમારે આના અંદરથી ચાંદી કાઢી અને ચાંદી લઈ જઈ અને તમારે તમારા ઘરે મૂકી દેવાની છે. ત્રણેય લોકોએ ઘટના સ્થળની રેકી કરીને ત્યારબાદ ત્યાંથી જતા રહ્યા. ઘટનાક્રમ મુજબ 14/2/2026ના રોજ સવારે મહેસાણાથી અલ્પેશભાઈ અને ડ્રાઈવર અજયભાઈ બંને ચાંદી લઈને નીકળે છે. બંને ચાંદી લઈ થરાના 84 બજારની અંદર આવે છે. PWDની અંદર પોતાની ગાડી પાર્ક કરે છે. પાર્ક કરેલી ગાડી હોન્ડાની છે. પાર્ક કરેલી ગાડીની અંદર ચાંદી પડેલી હોય છે. ત્યારબાદ જે એમનો ત્રીજો સાથીદાર છે રાહુલ ભીલ, એ મહેસાણાથી હારીજ અને હારીજથી સીધો આવે છે થરા બસના માધ્યમથી. એ ઉતરે છે, પુલ નીચે થઈ અને ત્યાંથી ઉતરીને દરવાજો ખોલીને ત્યાંથી ચાંદી લઈ જઈ અને ઘરે મૂકી જાય. ત્યારબાદ આ લોકો ફૂલ પ્લાનિંગ સાથે પોલીસ સ્ટેશન જાય છે અને ફરિયાદ નોંધાવે છે. પરંતુ વાતચીત એવી બને છે કે આ લોકો પકડાઈ જાય. પરંતુ મિત્રો, હજી તમને નવાઈ એ લાગશે કે હજી તમને નહીં સમજણ પડી હોય કે કેમ અલ્પેશ કુમાર સોની પોતાની ચાંદીના માલિક પોતે ચાંદી ચોરી કરી તો એ ચાંદી પણ એમના જોડે રહેવાની, વગર ચોરી કરે પણ ચાંદી વેચી દીધી તો પણ એમને પૈસા મળી જોત, એમની જ ચાંદી એમને જ ચોરી કરી તો પણ એમને પૈસા મળી જોત. પરંતુ આ પાછળનું કારણ એ હતું કે MCXમાં જેઓ પૈસા હારી ગયા હતા તો એમના જોડે ઘણા બધા વેપારીઓ ઉઘરાણીયાઓ પૈસા માગતા હતા. તો એ પૈસા ન માગે કે બિચારાને એને તો 24 લાખની ચોરી થઈ ગઈ છે એટલે થોડો ટાઈમ સુધી ઉઘરાણીયાઓને ટાળી શકાય. પછી બીજું કે કાચા બિલ ઉપર ચાંદી લાવેલી હતી. એટલે કેવું હોય, વેપારીઓનું, મોટા વેપારીઓનું કાચા બિલ ઉપર ચાંદી લાવેલી હોય, ચોરી થઈ જાય તો કે એને ચોરી થઈ ગઈ છે એટલે હમણાં એ પૈસા માગે નહીં. એટલા માટે કરીને કાચા વેપારીઓને ચૂનો લગાવવાનો હતો. જે માણસો એમના જોડે પૈસા માગતા હતા એમને ચૂનો લગાવવાનો હતો. અને સૌથી મોટી વાત કે એમના જે વાઇફ હતા ને, અલ્પેશ કુમાર સોનીના જે વાઇફ હતા ને, એમના દાગીના પણ એમને અડાણા મૂકી દીધા છે ગોલ્ડ લોન વાળાને ત્યાં. અને એ દાગીના એવું કહીને મૂક્યા હતા કે આપણે ઘર લેવાનું છે, મકાન લેવાનું છે, એના માટે હું દાગીના અત્યારે અડાણા મૂકું છું. અને બધા જ પૈસા MCXની અંદર લગાવી દીધા. હવે પૈસા હારી ગયા એટલે ઘરે બૈરું પણ કહેતું હોય, પત્ની પણ કહેતી હોય કે ભાઈ પૈસા ક્યાં છે, મકાન ક્યાં છે, શું છે. તો આ બધાથી ટાળવા માટે આ ચોરીને પ્લાનિંગ કરવામાં આવે કે ચોરી થઈ જાય
કે ભાઈ એમની તો 23 લાખની ચાંદી ચોરી થઈ ગઈ, એટલે ઘર કશું ન કે, પરિવાર કશું ન કે, જે પૈસા માગવાવાળા છે એ કશું ન કે, પરંતુ કામકાજ એવું થઈ ગયું કે આખું ઉલટું થઈ ગયું, આખું ષડયંત્ર ખુલી ગયું. ને ષડયંત્ર એ રીતે ખુલી ગયું કે જેના માધ્યમથી એ બધાની સામે આવી ગયા, બધા લોકોની સામે આવી ગયા, એમના ઘર, પરિવાર, સમાજ, બધી જ જગ્યાએ એમને બદનામી થઈ ગઈ કે આવું કેમ કરવું પડ્યું છે, પોતાની જ ચાંદી પોતાને ચોરવી પડે. અત્યારનો સમય યાર, હવે તમે વિચાર તો કરો કે કઈ દિશાની અંદર જઈ રહ્યો છે. આ સમાજ માટે કેટલી અજીબો ગરીબો ઘટના કે વ્યક્તિ પોતાની જ ચાંદી ચોરી કરીને પોલીસ જોડે જઈને ફરિયાદ લખાવે છે ને એ જ વ્યક્તિ પાછળથી ચોર નીકળે. આવું ઘણા બધા કિસ્સાઓની અંદર થતું હોય છે કે પોતે જ આરોપી હોય અને ફરિયાદી પણ પોતે જ હોય. તો આવા અનોખો કિસ્સો છે. આ કિસ્સા ઉપરથી આપણે શીખ લેવાની જરૂર છે કે આવા ઘણા બધા કિસ્સા સમાજની અંદર બની શકે છે કે જ્યારે તમને કોઈ એવું લાગતું હોય કે આ ફરિયાદી છે તો એ જ આરોપી હોઈ શકે છે. આવું ઘણી બધી સમાજની અંદર ઘટનાઓ ઘટી છે અને આવી ઘણી બધી સમાજની અંદર ઘટનાઓ ઘટી પણ શકે છે. ખેર, આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી 3 આરોપીઓની અટક કરી લીધી છે. 3 જે આરોપીઓની અટક કરી લીધી છે એમનું નામ છે અલ્પેશ કુમાર ભૂપેન્દ્રભાઈ સોની, અજય કુમાર લાલભાઈ ઉર્ફે નટુભાઈ સથવારા, રાહુલભાઈ જગદીશભાઈ નરસિંહભાઈ જાતે માજી રાણા. આ 3 લોકોની ધરપકડ કરી 305 આઈપીસી કલમ ધારા હેઠળ આમના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. અને આ જે ફિલ્મી સ્ટોરે તરીકે ફિલ્મી સ્ટાઇલની અંદર જે ચોરી કરીને ચોરીને અંજામ આપી અને જે અધિકારીઓ, જે પોલીસ અધિકારીઓ છે જેમની મહેનતથી આ ચોરીનો સંપૂર્ણ ભેદ ઉકેલાયો, એમના મુખ્ય પીઆઈ વિજય પ્રજાપતિ સાહેબ અને પીએસઆઈ ડીકે ચૌધરી સાહેબ, આ બંને અલગ અલગ પ્રકારના યુનિટો બનાવ્યા હતા અને યુનિટો મુજબ કામ કર્યું હતું. ત્યારબાદ એએસઆઈ મનોજભાઈ, હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ, અશોકભાઈ હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ, પ્રવીણકુમાર, શ્રવણજી, સુરેશજી અને હેડ કોન્સ્ટેબલ સુરેશજી, ત્યારબાદ ડ્રાઈવર તેજાભાઈ, આ બધા જ લોકોની ટીમે આ માટે રાત દિન મહેનત કરી, રાત દિવસ એકઠા કરી અને આ પાછળના કામના આરોપીઓને પોલીસ સ્ટેશનના હવાલે ધકેલી અને અમને જેલ પાછળ ધકેલી દીધા છે. અને આ સંપૂર્ણ મામલે પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને શું કહ્યું એ તમે સાંભળી લો. જે ચાંદી ચોરી બાબતની જે બનાવ છે એમાં હકીકત એવી છે કે ગઈ તારીખ 14/2/2026ના રોજ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે જે ચાંદીના મુખ્ય વેપારી તરીકે અલ્પેશ કુમાર છે, જે મહેસાણાના વતની છે અને તેના વેપાર અર્થે અહીંયા થરા, પછી થરાદ અને દિયોદર વિસ્તારમાં પોતાનો જે ચાંદીના દાગીનાઓ છે એ વર્ષોથી વેપાર કરવા માટે આપે છે અને આવતા જતા હોય છે. એમ ગઈ તારીખે તેઓ મહેસાણાથી અહીંયા થરા 84 બજારની અંદર વેપાર અર્થે આવેલા હતા. ત્યારે 14 તારીખના રોજ તેઓની ગાડી જે પીડબ્લ્યુડીના પાર્કિંગમાં પાર્ક કરેલી હતી તો થરા મુકામે 84 બજારમાં, ત્યાં એનો દરવાજો ખોલી અને દરવાજાની અંદરથી એમના 3 થેલામાંથી 1 થેલો કોઈ અજાણ્યો ચોર ઈસમ લઈ ગયેલા એની હકીકત દર્શાવતી ફરિયાદ તેઓને અહીંયા દિયોદર વિસ્તારના વડિયા ગામે આવીને જાણ થતાં દિયોદર પોલીસ સ્ટેશને તેઓએ જાહેરાત પોતાની ફરિયાદ હકીકત આખા બનાવની અમને જણાવેલ. એટલે તમે એ બાબતેથી અમે 9 કિલો અને 500 ગ્રામ ચાંદીની ચોરીની હકીકતની, એટલે કે 23 લાખ રૂપિયાની કિંમતના મુદ્દાબાલના કોઈ અજાણ્યા ચોર ઇસમની ફરિયાદ દાખલ કરવામાં આવેલ. ચાંદીની કિંમત અને ચાંદીના વજનના આધારે જે ગુનાની ગંભીરતા જોતા મહેરબાન પોલીસ મહાનિર્દેશક સાહેબ શ્રી સરહદી રેન્જ ભુજ નાઓ ચિરાગ કોરડિયા સાહેબ, તેમજ વાવ થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરિયા સાહેબ, તેમજ અમારા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગના SR બારાઈ સાહેબ નાઓએ અમને સૂચન કરેલી કે સદર ગુનાનું તપાસ તમારે જાતે સંભાળવાની રહેશે. જેથી આ ગુનાની તપાસ અમે સંભાળી લીધેલ. તપાસ સંભાળ્યા બાદ આ ગુનાના જે ફરિયાદી છે અલ્પેશ કુમાર અને એમની સાથે આવેલા ડ્રાઈવર જે ડ્રાઈવર છે અજય, તે બંને આવતા અને તેઓને અમે બોલાવેલ અને કેવી રીતે આખો બનાવ બનેલો છે તેની જાણ થતાં અમે તેઓને અહીંયા સાથે લઈ જઈ થરા મુકામે જે પણ જગ્યાએ ગાડી પાર્ક કરેલી હતી તે અને એમનું જે ગુનાની તપાસ કરતા હતા તે તપાસ દરમિયાન અમને બંનેનું ફરિયાદી અને તેઓના સહાયક બંનેનું વર્તણૂક શંકાસ્પદ જણાઈ આવેલું.
પરંતુ આ જ ગુનાના જે ફરિયાદી જ હોય, જેથી કરીને અમે ટેકનિકલ હ્યુમન સોર્સ અને એનાથી તમામ પુરાવાને બધું એકત્રિત કરતા હતા. અને જ્યારે અમને પાકી એવું જાણવા મળ્યું એમની શંકાસ્પદ જે ભૂમિકા એ અમને ચોક્કસ હોય એવી જણાઈ આવી પોલીસને, જેથી પોલીસની અમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે. ચૌધરી સાહેબ અને તાબાના પોલીસ સ્ટાફના માણસ એમ અમે બે અલગ અલગ ટીમો બનાવી અને ફરિયાદીને અલગ રાખ્યો. અને ફરિયાદી અલ્પેશ કુમારને અને એની સાથે આવેલો એનો ડ્રાઈવર શાહિદ અજય છે, બંનેને અલગ રાખી અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરેલ, જેમાં તેમનો સાથેનો જે ડ્રાઈવર શાહિદ હતો અજય એ ભાંગી પડેલો અને એણે આખી હકીકતની વાકેફ કરેલી. કે વાકેફ એ રીતે કર્યું હતું કે ભાઈ અમારે જે આ ચોરી બનેલી જે ઘટના અમે ચોરી લખાવેલી છે એનું કાવતરું એના શેઠ એને પોતે અલ્પેશ ફરિયાદી પોતે અને અજય એ બંને જ કરવામાં આવેલું હતું. બનાવ કરવાનું કારણ મુખ્ય એ હતું કે એમનો જે અલ્પેશ છે એ MCXમાં પૈસા હારી ગયેલો હતો, એટલે એના ઉપર ખૂબ દેવું થઈ ગયેલું હતું. એ દેવું ઉતારવા માટે થઈ અને તેણે એક આ પ્રયોજન કર્યું હતું. એટલા માટે એણે એના સાહેબ અજયને કીધું હતું કે તું આ રીતે દરવાજો ખુલ્લો રાખજે અને બેગ લઈને જતો રહેજે. પણ અજય બેગ લઈ જવાની જગ્યાએ એણે એમ કીધું કે હું એક માણસ બીજો રાહુલ, જે આ બંનેના પરિચયમાં છે, જે પણ મહેસાણાનો જ છે, રાહુલ ભીલ, કે હું એને લાવું, એને 50,000 રૂપિયા જેવો આપીશું જ્યારે પણ આ તપાસ પોલીસની પૂરી થઈ જશે અને આ જશે અને મુદ્દામાલ આપણી જોડે જ રાખીશું, જેથી આ મુદ્દામાલનો પાછળથી આપણે જે રીતે એની વ્યવસ્થા કરવી હોય એ રીતે કરીશું. તેમ આખું ષડયંત્ર કાવતરું રચી અને પછી આ જે ગુનાવાળી જગ્યા છે એ અજય એના પોતાના પિતાજીની માલિકીની ગાડી લઈ અને આ રાહુલને જે બનાવ બન્યો હતો એના 2-3 દિવસ પહેલાં મહેસાણાથી ત્યાં ગાડી પાર્ક કરશે, કેવી રીતે ગાડી મૂકશે, કયો દરવાજો ખુલ્લો રાખશે, તે રીતે તમામ જગ્યાઓ બતાવવા માટે આવેલો. અને એમ કીધું હતું કે અમે આગલા દિવસે તને જાણ કરીશું, એટલે તું તારી રીતે નીકળજે, અમે શેઠ અમારી ગાડી લઈને નીકળીશું. એ વાત આખી આ લોકોએ આખું કાવતરું રચી અને પછી 14 તારીખના રોજ આ ગુનાના ફરિયાદી અને આરોપી જે અલ્પેશ કુમાર અને અજય જે શાહિદ હતા અને હાલ આરોપી છે, એ બંને ગાડી લઈને સવારે 9 વાગે મહેસાણાથી નીકળી થરા 84 બજારની અંદર આવેલા PWDમાં પાર્કિંગમાં ગાડી મૂકેલી. એ જ સમયે જે રાહુલ છે એ મહેસાણાથી હારીજ મુકામે આવેલો અને હારીજથી બસમાં થરા બ્રિજ નીચે ઉતરી ચાલી અને ગાડીનો દરવાજો જેમ એમને કીધું તે પ્રમાણે ખોલી બેગ લઈ અને પોતાના ઘરે જઈ અને પોતાની બેગ મૂકી દીધેલી હતી. અને આ જે બનાવની આપણે જાહેરાત આપી હતી અને જે અમે યુક્તિ આખું એણે જે કન્સ્ટ્રક્શન કીધું એ પ્રમાણે અજય એમને વાત કરી. એ જ વાત પછી અમે અલ્પેશ કુમારને પૂછીને એણે પણ એનો સ્વીકાર કરેલો અને રાતોરાત જ એક ટીમ બનાવી અને મહેસાણા મૂકતા રાહુલ પણ મળી આવેલો અને રાહુલને પણ અહીંયા લાવીને એની પૂછપરછ અલગ રીતે કરતા અને સમગ્ર ગુનાની અને આખા બનાવની જે શાહિદ અને ફરિયાદી એટલે આ ગુનાના તમામ આરોપીઓએ અલગ અલગમાં એક જ સરખી કબૂલાત કરતા તમામના ગુનાના કામે અટક કરી અને પછી રિકન્સ્ટ્રક્શન પંચનામું કરેલ અને ડિસ્કવરી પંચનામા કરી અને રાહુલના ઘરેથી સદર ગુનાનો સંપૂર્ણ મુદ્દામાલ જે ચોરીમાં ગયેલો હતો એ સંપૂર્ણ રિકવર કરવામાં આવેલો. અને આ ગુનામાં રિમાન્ડની માંગણી કરતા જે અલ્પેશ કુમાર ફરિયાદી છે તેના રિમાન્ડ નામંજૂર કરી અને પાલનપુર જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલા હતા. અને બીજા આરોપી તરીકે શાહિદ તરીકે જે અજય હતા અને આરોપી અને રાહુલ તેઓના મંગળવાર સુધીના રિમાન્ડ પર આપવામાં આવેલ છે. અને હાલ આ સંપૂર્ણ ગુનાની તપાસ ચાલુમાં છે અને સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે.